બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. વચનામૃત ગરડા પ્રથમનું 12મું. વચનામૃતનું નામ છે તત્વના લક્ષણનું તથા ઉત્પત્તિનું. નામ અઘરું છે પણ સહેલું છે. વચનામૃત બહુ અઘરું નથી. નામ સાંભળીને ગભરાઈ જતા નહીં કે આ તત્વજ્ઞાન કાંઈ છે. અમુક વસ્તુ જાણવાની હોય છે જરૂરી. શ્રીજી મહારાજે તમામ શાસ્ત્રોમાંથી ખેંચી અને બધું તત્વજ્ઞાન સરળ સાદી સીધી ભાષામાં ઉતારીને આપણને આપ્યું છે. તો વચનામૃત વાંચી લઈએ. અહીંયા ઋષિકેશ સ્વામી વાંચે છે, પછી આપણે સમજીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માગસર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહત્વાદિક 24 તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતી ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય એ સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા જે પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જળ ચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ છે અને મહાદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શક્તિ છે અને ગુણ સામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. આ તત્વજ્ઞાનના વચનામૃતની અંદર 5 મુદ્દા મુખ્ય છે, જેને આપણે લખી લઈએ પછી સ્પષ્ટ કરીએ. 5 મુદ્દા સમજી લ્યો એટલે વચનામૃત સ્પષ્ટ સમજાઈ જાય એવું છે. પહેલો મુદ્દો, પુરુષ, પ્રકૃતિ અને કાળના સ્વરૂપનું લક્ષણ સહિત વર્ણન. બીજો મુદ્દો, 24 તત્વની ઉત્પત્તિ અને 24 તત્વનું સ્વરૂપ. ત્રીજો મુદ્દો, 24 તત્વનું સ્વરૂપ. ચોથો મુદ્દો, 4 પ્રકારના પ્રલયનું વર્ણન. પ્રલય ચોથો મુદ્દો છે 4 પ્રકારના પ્રલયનું વર્ણન. 5મો મુદ્દો, ભગવાનના ધામનું વર્ણન. ભગવાનનું ધામ કેવું છે એનું મહારાજે વર્ણન કર્યું છે. હવે પહેલો મુદ્દો શું છે? પહેલો મુદ્દો પુરુષ, પ્રકૃતિ અને કાળ. હવે સૃષ્ટિના આદિકાળમાં પરમાત્માના દિવ્ય ધામમાં અવિનાશી એવા જે પુરુષ એનું આ વર્ણન છે.
અહીંયા પુરુષ સ્ત્રી પુરુષ એવું વર્ણન નથી. આ પુરુષ કોણ છે? અક્ષરધામમાં રહેલા મુક્તો, અક્ષરાત્મક પુરુષનું વર્ણન છે. મુક્ત તો અનંત છે, પણ એ માયલા એક મુક્તનું વર્ણન એટલે પુરુષનું વર્ણન. એ વર્ણન એવું છે કે સાક્ષાત પુરુષોત્તમ જેવું છે. એની શક્તિ, એની સામર્થ્ય, એનું અંતર્યામીપણું સેમ ટુ સેમ ભગવાન પુરુષોત્તમ એવું ને એવું વર્ણન પુરુષનું છે. અર્થાત આપણે જે જગ્યાએ જવાનું છે, પરમાત્મા પોતાના ભક્તને પોતાનું સાધર્મ્યપણું જે આપે છે મુક્તને, એ અનંત મુક્તમાં જે આપણે ભળવાનું છે પંક્તિમાં, આપણને કેટલી સામર્થ્ય, કેટલી શક્તિ મળવાની છે, એ આ વર્ણન છે પુરુષનું વર્ણન. એટલે આ જે કાંઈ વર્ણન છે એ આપણે માટેનું જ વર્ણન છે. કોનું છે? આપણા માટેનું. આટલી શક્તિ આપણને મળવાની છે, પૂર્વ તૈયારી રાખજો. કારણ કે બહુધા આ સૃષ્ટિની રચના કરોડો બ્રહ્માંડો જે ભગવાન બનાવે છે, પરમાત્મા પોતે સીધા આ સૃષ્ટિના કાર્યમાં ઇન્વોલ્વ નથી થતા. ડાયરેક્ટ પુરુષ દ્વારા એટલે કે અક્ષર મુક્ત દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરે છે. એ પુરુષ છે એ પ્રકૃતિ સાથે જોડાય છે. પ્રકૃતિ એટલે માયા, મૂળ માયા, મહામાયા. એ માયા સુષુપ્ત હતી જ્યારે કાંઈ નહોતું. ત્યારે પુરુષ ભગવાન અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરે. અક્ષર બ્રહ્મ, અક્ષરધામ એ મૂર્તિમાન છે, ધામ રૂપે પણ છે. એટલે અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં રહેલા અનંત પુરુષોમાં એક પુરુષ સામે દ્રષ્ટિ કરે. એટલે એ પુરુષ અક્ષર બ્રહ્મ દ્વારા પુરુષોત્તમની મરજી જાણી જાય કે સૃષ્ટિનું સર્જન કરવાનું છે. અનંત જીવો મહાપ્રલયના માયાના ગર્ભમાં પોઢેલા છે. હવે એને કર્મ પ્રમાણે સર્જન કરીને દેહ આપવાના છે. કરોડો બ્રહ્માંડો સર્જવાના છે. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ 14 લોક સર્જન કરવાનું છે. દેવતાઓ, મનુષ્યો, પશુ, પક્ષુ આખી સૃષ્ટિનું નિર્માણ કરવાનું છે. એટલે અક્ષરધામના અનંત મુક્તમાંથી એક મુક્ત મરજીને જાણી જાય છે. અને ગુણ, સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા, અર્થાત સુષુપ્તિ અવસ્થામાં જે માયા હતી, એની સામે અક્ષર મુક્ત જોવે છે. કારણ કે સૃષ્ટિની રચના માટે માયા એ પણ ભગવાનની શક્તિ છે. પુરુષ એ મુક્ત છે. અને કાળ પણ ભગવાનની શક્તિ છે. એ કાળ છે એ માયાને ક્ષોભ કરે છે. જેમ તમે સૂતા હો ઘોર ઊંઘમાં અને કોઈ જગાડે પગ પકડી ઢંઢોળે, એમ સુષુપ્ત એવી જે માયા હતી, મૂળ માયા, એને કાળ ક્ષોભ કરે છે. એટલે માયા જળ ચિદાત્મક જે માયા છે ને, જળ અને ચેતન બે માયાનું લક્ષણ છે. આમ તો માયા જળ છે, પણ એમાં ચેતન એવા આત્માઓ એના ગર્ભમાં પોઢેલા છે. અને ચેતન એવા અક્ષર મુક્ત સાથે જોડાય છે. એટલે બધાને ધંધે લગાડી દે છે. માયા છે જળ અને બધાને કામે લગાડી દીધા છે. આપણે બધા માયા છે જળ, પણ ચેતન એવા આત્માઓ દોડ્યા કરે એટલે જળ ચિદાત્મક, ચિદ એટલે ચેતન. હવે એવો જે પુરુષ છે, હવે એનું વર્ણન પ્રથમ આવે છે. પુરુષ એટલે કોણ? અક્ષર મુક્ત. અક્ષર મુક્તો કેટલા છે? અનંત. અનંત એટલે એની ગણતરી કોઈ ન કરી શકે. ન બ્રહ્મા કરી શકે, ન શિવ, ન વિષ્ણુ. આમ અક્ષરધામ કેવડું છે? કેવડું છે? કરોડો બ્રહ્માંડો એક સોપારી એટલી જગ્યામાં હમાઈ જાય એવડું અક્ષરધામ. અક્ષરધામમાં એક સોપારી મૂકો
અને જેટલી જગ્યા રોકે અનંત કરોડો બ્રહ્માંડ એટલામાં હમાય જાય. હવે અક્ષરધામ કેવડું, અને અક્ષરધામને ફરતા અનંત કરોડો બ્રહ્માંડો રજકણની જેમ ઉડે છે. જેમ ચાંદડામાં રજકણ ઉડતું હોય, ઝીણા ઝીણા રજકણ રજ, એમ કરોડો બ્રહ્માંડો અક્ષરધામને ફરતા ઉડે છે, અષ્ટ આવરણે સહિત, 14 લોક સહિત. અને દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. જેમ ભારતના 7.5 લાખ ગામડાઓ છે, દરેક ગામમાં સરપંચ હોય, મંત્રી હોય, ફલાણા હોય, પણ વડાપ્રધાને તો ગણતરી ન હોય ગામડાઓની. 7.5 લાખ ગામ ખાલી ભારતના, તો ધરતીના કેટલા? તો ભગવાનને બ્રહ્માંડોની પણ ગણતરી નથી. અને કરોડો બ્રહ્માંડ છે ને, વચનામૃતમાં એવું લખ્યું, એકાદા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તો ભગવાનની ગણતરીમાં પણ નથી. એકાદું બ્રહ્માંડ ભાંગીને ભૂકો થઈ જાય, જેમ તમારા ઘરમાં એકાદું મચ્છર મરી જાય તો આખું ઘર માથે ઉઠી રોવા ન ભેગો, ઓહો બહુ ખોટું થયું, આપણા ઘરમાં એકનું મરણ થઈ ગયું. થાય દુઃખ તમને કઈ? એકાદો ઘરમાં ઉંદર મરી જાય તો કોઈ દુઃખ ન થાય. એમ ભગવાનને એકાદ બે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તો ખબર ન હોય, હાયલા કરે, પ્રકૃતિનું કાર્ય છે. અને આપણો કચરઘાટ નીકળી ગયો એ પાછો. જેમ બોર્ડર ઉપર 2-5 સૈનિકો દરરોજ મરતા હોય તો કોઈનું પાણી ન હલતું હોય. હવે એ પુરુષ કેવો છે? એ પુરુષને જ પુરુષોત્તમ રૂપે વર્ણન કરે છે. અને પુરુષમાં પુરુષોત્તમ જેટલી સામર્થ્ય, રૂપ, શોભા છે, કારણ કે અક્ષર મુક્ત છે. અને મમ સાધર્મ્ય માગ હતા, લોયાનું 10મું વચન, કે મારા સાધર્મ્યપણાને હું પમાડું છું. અહીંયા આપણે જવાનું છે, અહીંયા કેટલી શક્તિ મળવાની છે એ જુઓ તો તમને રસ આવશે કાંઈક, કે આ તો આપણું જ છેલા. આપણે ગણતા હતા પુરુષનું, એટલે પુરુષ કોણ? અક્ષર મુક્ત. હવે જુઓ અંદર વાંચો પુરુષનું વર્ણન. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતી ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. આ પુરુષનું વર્ણન આવ્યું. હવે આમાં બધું ભગવાનના ગુણોનું વર્ણન આવ્યું. એટલે કે અક્ષર મુક્ત ભગવાન તુલ્ય બની ગયા. સદા એ મુક્તોને સ્વામી સેવક ભાવ સદા રહે છે. એટલે આપણે વાત કરતી ને, પુરુષ શબ્દમાં જે સ્તુતિ છે ને, એ પુરુષ રૂપે પુરુષોત્તમની સ્તુતિ છે. પ્રકૃતિના નિયંતા છે, એટલે તમામ જે માયા છે એના નિયંતા અક્ષર મુક્ત છે પુરુષ. પ્રકૃતિ થકી વિજાતી, અર્થાત એના લક્ષણો જુદા જ છે, દિવ્ય છે, અખંડ છે. કરોડો બ્રહ્માંડો રચે છે પુરુષ ભગવાનની ઈચ્છાથી, શક્તિથી, છતાં અખંડ છે, અનાદિ. એ પણ અનાદિ છે, એનો કોઈ આદિ નથી. પાછા આનંદ છે, સત્ય છે, સ્વયં જ્યોતિ, એટલે સ્વયં એમાં પ્રકાશ છે, પુરુષોત્તમ પ્રકાશ એને મળી ગયો છે. સર્વજ્ઞ એટલે અંતર્યામી શક્તિ ધરાવે છે, બધાને જાણે છે. કરોડો બ્રહ્માંડ, એના દેવતાઓ, 14 લોક. પુરુષ અક્ષર મુગ્ધ અંતર્યામી શક્તિ ધરાવે છે. સર્વજ્ઞ એટલે બધાને જાણે છે. દિવ્ય વિગ્રહ એટલે એનું શરીર ભગવાન જેવું જ છે. સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ જે કાંઈ કરોડો બ્રહ્માંડમાં આકાર દેખાય છે, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, બ્રહ્માંડો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 33 કરોડ દેવતાઓ, એ બધા આકારનું કારણ અર્થાત એનું બીજ પુરુષ છે. એ બધા આકાર એને બનાવ્યા છે. અને ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રજ્ઞ એટલે રહેવાનું ઠામ, એવા પુરુષ. હવે પ્રકૃતિ, તો કે માયા, પ્રકૃતિ એટલે માયા, મૂળ માયા, કે જેને હિસાબે કરોડો બ્રહ્માંડો ચકડોળે ચીડા છે, એ માયાનું સ્વરૂપ જાણી લે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે
ને જળ ચિદાત્મક છે, ને નિત્ય છે, ને નિર્વિશેષ છે, અને મહાદાદિક સર્વ તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે, અને ભગવાનની શક્તિ છે. બસ આટલું વર્ણન કોનું આવ્યું? પ્રકૃતિ. પ્રકૃતિ. પ્રકૃતિ એટલે આપણે આમ કહીએ છીએ આમાંની આવી પ્રકૃતિ, આવી પ્રકૃતિ, એ નહીં. પ્રકૃતિ એટલે માયા. આ બ્રહ્માંડનું સર્જન થાય છે ત્યારે માયા ભગવાનની શક્તિ જ છે. શિક્ષાપત્રમાં લખ્યું ને, એનું લક્ષણ પહેલું હું બતાવ્યું? માયા કેવી છે? ત્રિગુણાત્મક, 3 ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણમય, 3 ગુણ જેમાં રહેલા છે અને 3 ગુણમય એવી માયા છે. આપણને જે તમો ગુણ આવે છે, ક્રોધ આવી જાય, એ માયા આવી ગઈ. આપણે રજો ગુણ આવે, માયા આવી ગઈ. સત્વ ગુણ આવે તો હજી આપણે માયામાં છીએ. 3 ગુણથી પાર થાવ ત્યારે ગુણાતીત કહેવાય, અને ગુણાતીત થાવ ત્યારે અક્ષરધામનો રસ્તો ખુલે. સત્વ ગુણ જરૂરી છે, એ છેલ્લો છે. સત્વ ગુણમાંથી જ બ્રહ્મ દર્શનમ એટલે ભગવાનના માર્ગ તરફ જઈ શકાય. પહેલા તમો ગુણ ટાળવો પડે, પછી રજોગુણ, પછી સત્વગુણ, પછી ગુણાતીત થવાય છે. એ 3 ગુણ માયા જ છે. એના સિમ્બોલ રૂપે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. મહેશ એટલે શિવ, એ તમો ગુણના દેવ છે, એના મુખ્ય તમો ગુણ. બ્રહ્મા રજોગુણ અને વિષ્ણુ સત્વગુણ. અને એ 3 ગુણ આ બ્રહ્માંડનું વિસર્જન કરે, કોઈ પાલન કરે. જેમ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન આવે છે ને વિજ્ઞાનમાં, એ સેમ પ્રક્રિયા છે. એ સૂક્ષ્મ છે, ઓલું વિરાટ છે. નિત્ય છે, જળ ચિદાત્મક. જળ છે ને ચેતન છે. ચિદાકાર એટલે ચેતન. માયાને કેવી કહે? ભાઈ જળે કહેવાય. મેં કીધું ને ચેતન. કારણ કે ચેતન એવા આત્માઓ એના ગર્ભમાં, અનંત આત્માઓ, જેમ ધરતીમાં બીજ પીડા હોય, વરસાદ આવે એટલે ઉગી નીકળે, એમ માયાના ગર્ભમાં, ઉદરમાં અનંત કોટી જીવાત્માઓ સુસુપ્ત પીડા છે. એ સર્જન થાય એટલે વરસાદ થાય ને બીજ આરણ ઉગે અને ધરતી લીલીછમ થઈ જાય, એમ કરોડો બ્રહ્માંડમાં જીવ ઉભરાઈ પડે. એ માયાના ગર્ભમાં હતા, સુસુપ્તિમાં, પ્રલય કાળે. સુસુપ્તિ એટલે જેમ આપણે સૂઈ જઈએ અને એક જ નિંદરમાં હવાર પડી જાય છે, તો એટલો સમય આપણે ક્યાં હતા? સુસુપ્તિમાં. આપણું અસ્તિત્વ ભૂલાઈ જાય, આપણું નામ ભૂલાઈ જાય, આપણે ક્યાં સુધા છીએ પણ ભૂલાઈ જાય. એ સૂક્ષ્મ સુસુપ્તિ છે, આપણે દેખાય એવી. અને કરોડો બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે કરોડો બ્રહ્માંડ આવી રીતે કરોડો વર્ષો સુધી સુસુપ્તિમાં હોઈ જાય જીવ બધાય. એ મહા સુસુપ્તિ છે. કારણ કે જીવ કર્મ કરી કરીને કરોડો જન્મમાં થાકી જાય, એના ફેર ચડી જાય, બધા ગાંડા પાગલ બની જાય. એટલે જેમ ભગવાને ઊંઘ મૂકી, મનુષ્ય દેહમાં બધા શરીરમાં સુસુપ્તિ મૂકી, એમ જ કરોડો બ્રહ્માંડો જ્યારે એને વિશ્રાંતિ આપી હોય ત્યારે માયાના ગર્ભમાં લાંબી કરોડો વર્ષોની સુસુપ્તિ આપી દે. હરિ ઓમ શાંતિ. નકર આ કોઈને હક ન લેવા દે. આપણે નીંદર ન બનાવીએ તો રાતે હોય એવા છે, હજી નથી હોતા આમાં કેટલાય. ભગવાન દી હાથમાં આવી દે, અંધારું કરી નાખે તો લાઈટું કરે, ટીવી ચાલુ કરે, રેકડિયું ગોતે. પેલા આપણા ઘરે જ્યાં હાઈન પડે દીવો ઠારીને હુઈ જતા સુસુપ્તિ, સવારે વહેલા જાગી જતા. અને તો રાત પડે ને દી ઉગે. આ બધા એમ જેમ મોટું સિટી એમ રાત પડે ને દી ઉગે. હે એક તો કાંઈ ન કહેવાય. 2-3 વાગે આવે અમુક તો મહાનુભાવ ઘેરે, અને પછી 11-12 વાગે ઉઠે. સુસુપ્તિ એ જીવની શાંતિ માટે ભગવાને દયાએ કરીને સર્જી છે. કારણ કે કર્મના ફેર ચડી જાય, માણસ પાગલ બની જાય, એટલે ભગવાન ઊંઘ આપે છે. એમ કરોડો બ્રહ્માંડના દેવતાઓ, બ્રહ્માદિ, એ બધાને એની પ્રકારનો ફેર ચડે છે એનો, અને જીવને તો ચડ્યો જ છે. એટલે ભગવાન કહે પડી જાઓ માયાના ઉદરમાં, પ્રલય. જ્યાં સુધી પ્રલય હોય એટલે બધા શાંતિ.
જેવો વરસાદ થાય લાખી ધરતી લીલી એમ જીવ છે અમર છે, અનંત યુગોથી ભટકે છે, લીન થાય, પાછો બહાર નીકળે, પાછો જન્મ લે, 84 લાખમાં જાય, પાછો જમપુરીમાં જાય, એમ કેટલા ચકડા ફરે, પાછો પ્રલય થાય, પાછો સુસુતીમાં વયો જાય. એમાં વાળી મનુષ્યનો જન્મ ક્યારેક ક્યારેક આવે એના પુણ્ય પ્રમાણે. એમાં જો ભક્તિ સત્સંગ કરી લે તો આ ચકડામાં નીકળી ભગવાન પાસે અક્ષર મુક્ત આ પુરુષનું વર્ણન છે ત્યાં પૂગી જાય. પણ ત્યાં ભગવાન કોઈ ઈચ્છા કરતું નથી. આ એનું સેટિંગ થતું હોય તો ભયો લાંબી દ્રષ્ટિ પહોંચતી નથી, કારણ કે કળિયુગના જીવ છે. સતયુગમાં બધા ધ્યાન કરતા, બધા યજ્ઞ કરતા, બધા શાસ્ત્ર અધ્યયન કરતા, બધા જ એકો એક ઘેરે ઘેરે ભગવાનનું ધ્યાન અને ઘેરે ઘેરે કલ્પવૃક્ષ. 1,00,000 વર્ષની ઉંમર હતી સતયુગમાં. કેટલી? 1,00,000 વર્ષની. પછી ત્રેતાયુગ આવ્યો એટલે મીંડું કાઢી નાખ્યું. કેટલી બધી? 10,000 વર્ષ ત્રેતાયુગમાં હતી. ત્રેતાયુગમાં ભગવાન રામ થયા, એની 11,000 વર્ષની ઉંમર હતી. કેટલી? ભગવાન રામ કેટલું જીવ્યા? 11,000 વર્ષ. કેટલું? પછી આવ્યો દ્વાપર યુગ, એમાં કૃષ્ણ ભગવાન આવ્યા, ત્યારે એક મીંડું પાછું ઉઠી ગયું. કેટલી રહી? 1,000 વર્ષ. કૃષ્ણ ભગવાન 125 વર્ષ થયા, બહુ નહોતા રહ્યા. પછી કળિયુગ આવ્યો, પાછું એક મીંડું ઉડાડ્યું. કેટલું રહ્યું? હવે ભગવાને પ્રાર્થના કરો મીંડું ઉડાડતા ને 10માં પૂરું કરી દે. અને ભાગવતમાં લખ્યું છે કળિયુગના એન્ડમાં 20 થી 30 વર્ષની આયુષ્ય છે. જ્યારે પ્રલય થવાનો હોય છે ત્યારે માણસની આયુષ ફક્ત 20 થી 30 વર્ષની. 20 વર્ષના ભાભા આટા મારતા. કેમ છે બસુ બાપા? બસ મજા છે. અને માણસે આવા આવડા વેચ્યા નથી આવતા. લખ્યું છે આમાં ભાગવતમાં છેલ્લા અધ્યાયોમાં, ગાયો બધી બકરી જેવડી થઈ જાય એવું લખ્યું છે. અને વૃક્ષોમાં ખાલી ખીજડા ને બાવળિયા જ રહે, બીજા બધા વૃક્ષો નામશેષ થઈ જાય. ગાયું બકરી જેવડી થઈ જાય, બકરા કૂતરા જેવડા થઈ જાય, કૂતરા ગરુડિયા જેવડા થઈ જાય, ગરુડિયા કીડી જેવા થાય, કીડી ગુજરી જાય. પછી આમાં ક્યાં રહી શકે? તો બધાને હાઈટ ઘટી જાય. હવે જો ને આવડા છોકરા આપણે પૂછ કેટલો તો 10મું ભણું છું, બિચારો બેન છે આમ જોતો હોય સાહેબ ને, સાહેબ કઈ બાજુ આટા મારે છે. અને દફતર તમે જુઓ તો આમ આખા ગામનું શિક્ષણ લેવા જતો એવડા દફતર હોય. કેવી હાઈટ થઈ ગઈ, આ હાઇબ્રિડ આવી ગયું બધું. તમે આ પ્રાથમિકમાં હતા કેવા આ બધા મોટા મોટા જોયા છે, વંડિયું ઠેકે, ઉભો ઠેકી, એવી વંડિયું ઠેકી નિહાર્યું નહીં. ટેકનોલોજી આવે ને બાપાને વેચી આવે માર્કેટમાં. એટલે આ બ્રહ્માંડોનું વર્ણન છે, જાણવું જોઈએ. આ માયા, હવે કાળ, કારણ કે કાળથી જ બધું ચાલુ થાય. સમય, કાળ એટલે સમય, કાળ એટલે ભગવાનની શક્તિ, કાળ એટલે કરોડો બ્રહ્માંડ ને ચાવી જાય છે, કાળ એટલે આપણે આયુષ ખાય છે. ઘડિયાળ શું બોલે છે? કટ કટ, સીઓટી કટ એટલે શું થાય? કાપવું. આપણે આયુષ કાપે છે, કટ 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 કાપે દરરોજ. એટલે જો ને આમ કેવડા હતા ને કેવડા થઈ ગયા, ટાઈલું પડી ગયા, અમુક ને ધોળા આવી ગયા, અમુક ધોળા ને કાળા કરીને બેઠા છે. જટિયા ગયા જુવાની ગઈ, ગઈ ઝટકતી ચાલ, જ્યાં ભટિયા પાડતા ત્યાં પડી ગઈ ટાલ. કઈ નક્કી નથી. કાળ કોને કહેવાય? ગુણ સામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે તેને કાળ કહેવાય. કાળ ભગવાનની શક્તિ છે. કાળ, કર્મ, માયા, પુરુષ આ બધી જ ભગવાનની શક્તિ છે. તો લીન થાય છે એ ભગવાનની શક્તિ છે. નિર્વિશેષ અને ગુણ સામ્ય એવી જે માયા એનો ક્ષોભ કરે. નિર્વિશેષ એટલે વિશેષણ રહિત. માયા જ્યારે સુષુપ્તિ અવસ્થામાં હોય ત્યારે નિર્વિશેષ કહેવાય, અને કાળ ક્ષોભ કરે એટલે વિશેષ કહેવાય. એટલે કે આ બધું સર્જન કરી નાખ્યું.
એ પ્રકૃતિ. ગુણ સામ્ય એટલે 3 ગુણ છે ને, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ ત્રણેય જ્યારે સમાન અવસ્થા હોય ત્યારે માયાની પ્રલય અવસ્થા કહેવાય, સુષુપ્તિ અવસ્થા. અને એ ગુણમાં બેલેન્સ તૂટે, વધુ ઓછા થાય, સત્વગુણ, રજોગુણ, એટલે માયા સક્રિય થઈ જાય. જેમ આપણે મનુષ્ય શરીરમાં વાત, પિત્ત અને કફ, એ ત્રણેયનું બેલેન્સ તૂટેલું હોય ત્યાં સુધી વાંધો ના આવે. ત્રણેય બેલેન્સ સરખું થઈ જાય એને નિપાત કહેવાય. આયુર્વેદમાં શું કહે? નિપાત. વાત, પિત્ત અને કફ ત્રણેય સમાન થઈ જાય એટલે સન્નિપાત કહેવાય. શું કહેવાય? નથી કહેતા બાપાનો હનેપાત થઈ ગયો છે, પછી મરવાના થયા હોય. ગુણનું બેલેન્સ તૂટે ત્યારે વિશ્વનું સર્જન ચાલુ થાય માયાના. હવે આગળ આપણે 3 લક્ષણ જોયા, પુરુષનું, પ્રકૃતિનું અને કાળનું. હવે આગળ વચ્ચેનું બહુ જાજુ વર્ણન છે એટલે તમને અઘરું પડશે, પણ 13 પેજ ઉપર હવે એ તત્વોની ઉત્પત્તિ બતાવે છે, થોડી વાંચી લઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી, તે ઉત્પત્તિ કહીએ છીએ જે પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધારતા હવા, ત્યારે તે માયા થકી અનંત કોટી જે પ્રધાન અને પુરુષ તે થતા હવા. તે પ્રધાન પુરુષ કેવા છે? તો એ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ જે પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હવા. પછી તે પ્રધાન થકી મહત્તત્વ ઉત્પન્ન થતું હોવું અને મહત્તત્વ થકી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હોવો. તેમાં સાત્વાદિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હવા અને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન થતા હવા. અને બધું કેવી રીતે ઉત્પન્ન થયું છે એ જાણવા જેવું છે. મન ક્યાંથી બન્યું, ઇન્દ્રિયો ક્યાંથી બન્યા, આ વિરાટ પુરુષની ઉત્પત્તિ છે. અને આપણે બધું જે થયું છે એ સૂક્ષ્મમાં થયું છે. આ વિરાટ પુરુષની વાત છે. ભગવાને અક્ષર મુક્ત સામે દ્રષ્ટિ કરી અક્ષર બ્રહ્મ દ્વારા, એ અક્ષર મુક્ત માયામાં જોડાણો અને એના થકી કાળે ક્ષોભ કર્યો ત્યારે અનંત કોટી પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા. પ્રધાન એટલે સ્ત્રી અને પુરુષ એટલે પુરુષ. પેલા કોણ હતા? પ્રકૃતિ પુરુષ, પછી પ્રધાન પુરુષ, અને એમાંથી એક પ્રધાન પુરુષ દ્વારા અનંત કોટી મહાતત્વ ઉત્પન્ન થયા. મહાતત્વ એટલે વિરાટ. પ્રધાન પુરુષ થકી વિરાટ પુરુષ થયો. મહાતત્વ થકી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો, સાત્વિક, રાજસ અને તામસ. એમાંથી આ બધા ઇન્દ્રિયો અંતકરણ 24 તત્વો થયા. એમાંથી વિરાટ પુરુષ એક બ્રહ્માંડ થયું. એટલે કે વિરાટ પુરુષ 3જા ક્રમમાં આવે. પહેલા પ્રકૃતિ પુરુષ, પછી પ્રધાન પુરુષ અને પછી વિરાટ પુરુષ. વિરાટ પુરુષ એટલે એક બ્રહ્માંડ. વિરાટ પુરુષ એટલે બ્રહ્માંડ. એ બ્રહ્માંડની સર્જનની ઉત્પત્તિમાં જે કારણ રૂપ છે એ વિરાટ પુરુષ છે. કારણ કે વિરાટ પુરુષની નાભીમાંથી બ્રહ્મા થયા. વિરાટ પુરુષની નાભીમાંથી બ્રહ્મા, પાછા કમળ ઉત્પન્ન થયું, કમળમાંથી બ્રહ્મા થયા. અમને છે ને અઘરું લાગતું ને બહુ, તો જવા દે. બ્રહ્માંડની ઉત્પત્તિનું પૂર્વ મટીરિયલ એટલા મહાતત્વ અને વિરાટ. અને વિરાટ પુરુષ ઉત્પન્ન થયા, એની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. એટલે બ્રહ્માજીને વિચાર થયો કે મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ? જોયું તો કમળ. એટલે ઉત્પત્તિ જાણવા માટે કમળની નાળમાં ચાલ્યા. કમળની નાળમાં નાનું રૂપ લઈ અને બ્રહ્માજી અંદર ચાલ્યા. બ્રહ્માજી પોતાના 100 વર્ષ સુધી ચાલ્યા. બ્રહ્માના 100 વર્ષ કેવડા આગળ આવશે તો એ નાળનો અંત ન આવ્યો. એટલે પાછા વળી ગયા, આમાં કાંઈ છેડો દેખાતો. એટલે પાછા આવીને કમળ ઉપર બેઠા. હવે શું કરવું? ત્યાં આકાશવાણી થઈ કે બ્રહ્માંડનું સર્જન કરો. તમારી ઉત્પત્તિ બ્રહ્માંડનું સર્જન કરવા માટે છે. તમારી ઉત્પત્તિ બ્રહ્માંડનું. પણ બ્રહ્માજી કહે છે હું કેવી રીતે સર્જન કરું? કાંઈ નથી.
ચારે બાજુ ક્ષીર સાગર, કેવી રીતે ઉત્પત્તિ કરું? ત્યારે આકાશવાણી થઈ, તપ કરો, તપ કરો, તપ કરો. આ ભાગવતના બીજા સ્કંદમાં છે વિસ્તારથી. બ્રહ્માજી તપ કર્યું હજારો વર્ષ સુધી, પાછા જાગ્યા. પાછી આકાશવાણીથી બ્રહ્માંડની રચના કરો, સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજી કે પણ કરવું કેવી રીતે? મને કઈ ખબર જ નથી, આ કઈ મટીરિયલ નથી. તો કે તપ કરો. પાછું તપ ચાલુ કર્યું, 3 વાર તપ કર્યું, આપણને બધાને પધરાવવા માટે 3 વાર. પછી ભગવાને બ્રહ્માજીના માઇન્ડમાં બ્રહ્માંડનો નકશો મૂક્યો, ડિઝાઇન, કે આવું 14 લોકનું બ્રહ્માંડ રચવાનું છે. બ્રહ્મા કે પણ કેવી રીતે કરું? એ જ્યાં વિચાર કરતા હતા ત્યાં બ્રહ્માના મનમાંથી 4 સનકાદિકો ઉત્પન્ન થયા, જેને માનસ પુત્ર કહેવામાં આવે છે. સનત, સનત સુજાત, સનત કુમાર, સનત સુજાત. એ સનકાદિકો આ સૃષ્ટિના પ્રથમ પુત્ર છે ભાગવત પ્રમાણે. 4 નાની ઉંમરના બ્રહ્માજી પાસે આવીને ઉભા રહી ગયા. બ્રહ્માજી કે તમે આ સૃષ્ટિની વૃદ્ધિ કરો, સૃષ્ટિનું સર્જન કરો. તો એ કે અમે તો તપ કરી ભગવાન નારાયણનું આરાધન કરશું, અમારે કાંઈ સૃષ્ટિના કર્મમાં જોડાવવું નથી. તો બ્રહ્માજીને ક્રોધ થયો, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, હજી તો સૃષ્ટિની શરૂઆત છે. ક્રોધ થયો, પ્રકૃતિ લાલ થઈ, આંખો ફરકવા માંડી. પણ પછી બ્રહ્માજીને એમ થયું મારે ક્રોધ કરવો એ ઠીક નથી, એટલે ક્રોધને રોકવા ગયા. એ રોકવા ગયા ક્રોધને, પણ પ્રકૃતિમાંથી ક્રોધ નીલવર્ણા પુરુષ રૂપે ઉત્પન્ન થયો. એક લીલા વર્ણનો પુરુષ ઉત્પન્ન થયો, એ સામે આવ્યો. એ ક્રોધનું મૂર્તિમાન સ્વરૂપ. એ જન્મતા આવે રેડો કે મારે શું કરવાનું છે, મને શા માટે ઉત્પન્ન કર્યો છે. રેડો એટલે એનું નામ પડ્યું રુદ્ર. શું પડ્યું? એ જ શિવ, એ જ મહાદેવ. મારે શું કરવાનું છે? તો કે તમે સૃષ્ટિનું સર્જન કરો. એટલે મહાદેવજીએ ભૂત, પ્રેત, પલિત એવી સૃષ્ટિ સર્જવા માંડી. બ્રહ્માજીને ખબર પડી બંધ કરો, હજી તો સ્ટાર્ટિંગમાં આ ક્યાં ભૂતડા ઉભા કર્યા હતા. તપ કરો. સારું, તમે કીધું ને, હું તો તમારા ગુણનો દેવ છું, તેવું જ કરું ને. પાછા બ્રહ્માજી ચિંતામાં, હું કરું, સૃષ્ટિની ઉત્પત્તિ થતી નથી. એટલે બ્રહ્માજીના શરીરમાંથી તપ કરતા હતા 10 પ્રજાપતિ ઉત્પન્ન થયા. કેટલા? 10 પ્રજાપતિ. મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. આ સૌ પ્રથમ બ્રહ્માના શરીરમાંથી, કોઈ હાથમાંથી, કોઈ અંગૂઠામાંથી, કોઈ હૃદયમાંથી, કોઈ લલાટમાંથી, એમ શરીરના અંગોમાંથી 10 પ્રજાપતિ સૃષ્ટિના બ્રહ્માના 10 પુત્ર કહેવાયા. પ્રથમ 10 કીધું જાઓ સૃષ્ટિની વૃદ્ધિ કરો. એમાં નારદજી કે મારે તો સંન્યાસી થવું, ભક્તિ કરવી. હા તું ઉભળ, એ ભજન કરવા આવી. આ 9 કીધું તમે સૃષ્ટિની વૃદ્ધિ કરો. તો કે કેવી રીતે કરવી? તો કે તપ કરો, તમને પ્રેરણા મળશે. એ તપ કરવા બેઠા. ત્યાં બ્રહ્માજી હજી ચિંતા મળ્યા, હજી કાંઈ થતું નથી. ત્યાં બ્રહ્માજીની છાયા પડતી હતી. એમાંથી એક ઋષિ ઉત્પન્ન થયા, એનું નામ કરદમ ઋષિ. શું નામ? કરદમ. જે દેવહૂતિના પતિ થયા અને એમના થકી ભગવાન કપિલદેવ સાંખ્ય જ્ઞાનના આચાર્ય પ્રગટ થાય છે. હજી સૃષ્ટિની વૃદ્ધિ આગળ ન ચાલી. ત્યાં બ્રહ્માજી તપ કરતા હતા, ચિંતામાં હતા. ત્યાંના શરીરના 2 ભાગ થયા, એક પુરુષ રૂપે અને સ્ત્રી રૂપે. પુરુષ તે મનુ રાજા અને સ્ત્રી તે શત્રુપા રાણી. આ સૃષ્ટિના પ્રથમ સ્ત્રી પુરુષ, પ્રથમ માતા પિતા. અત્યાર સુધી જે આગળની સૃષ્ટિ હતી એ માનસ સૃષ્ટિ હતી, સંકલ્પ સૃષ્ટિ હતી. સતયુગમાં સંકલ્પ સૃષ્ટિ. તમે સંકલ્પ કરો, તમે હાજર, દીકરો હાજર, વસ્તુ હાજર, સંકલ્પ. પછી યુગ આવ્યો બીજો, ત્યારે સ્પર્શ સૃષ્ટિ આવી. સ્પર્શ કરો ત્યારે એ વસ્તુ તમને મળે.
પુત્ર પ્રાપ્તિ વગેરે. બ્રહ્માજીના શરીરના બે ભાગ થઈ ગયા, એક મનુ અને શત્રુપા. એમને 5 સંતાનો થયા. કેટલા? 5. 3 દીકરી ને 2 દીકરા. ઉતાનપાદ આપણે કહીએ છીએ ને, ઉતાનપાદ. 2 દીકરા, બીજાનું નામ જ બહુ અત્યારે નથી આવતું. અને 3 દીકરી, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. પછી એના થકી સૃષ્ટિ ચાલી. એટલે મનુને શત્રુપા પ્રથમ માતા પિતા કહેવાય. અને આપણે બધા મનુના વંશજ એટલે મનુષ્યો કહેવાય છે. મનુના સંતાનો એટલે મનુષ્ય છે. આખી સૃષ્ટિ પછી દેવો, દાનવો, દૈત્યો, મનુષ્યો, પશુ, પક્ષી, એ બધું આમાંથી ભાગવતમાં બધું આવે છે વર્ણન. ઉત્પન્ન થયું. આવી રીતે એક બ્રહ્માંડ બન્યું. એવા કરોડો બ્રહ્માંડો બની ગયા. બીજો મુદ્દો હતો 24 તત્વ ઉત્પત્તિ અને 24 તત્વનું સ્વરૂપ. 24 તત્વ એટલે વિરાટ પુરુષ અને એની ઉત્પત્તિ આગળ આવે છે. અને હવે 4 પ્રકારના પ્રલયનું વર્ણન આવે છે. આગળનો ફકરો વાંચો અને પછી તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થકા પોતપોતાને અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા. તે ઈશ્વરના દેહ તે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત, અને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપરાર્ધ કાળ પર્યંત આયુષ છે. અને તે વિરાટ પુરુષના 1 દિવસને વિશે 14 મન્વંતર થાય છે. અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે. અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકોની સ્થિતિ રહે છે. અને જ્યારે તેની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ પુરુષનો દ્વિપરાર્ધ કાળ પૂરો થાય છે ત્યારે તે વિરાટ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે. અને મહાદાદિક જે 24 તત્વ, પ્રધાન પ્રકૃતિ અને પુરુષ, એ સર્વે મહામાયાને વિશે લય પામે છે. તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે. જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે. તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ થાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય છે. અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વ જીવ છે તે તો માયાને વિશે રહે છે. અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. હવે આવી 4 પ્રકારના પ્રલયની વાત. નિત્ય પ્રલય. હવે લખો 4 પ્રકારના પ્રલયના નામ. 4 પ્રકારનો પ્રલય. નિત્ય પ્રલય, બીજું નિમિત્ત પ્રલય. નિત્ય પ્રલય, બીજો નિમિત્ત પ્રલય, ત્રીજો પ્રાકૃત પ્રલય, પ્રાકૃત, અને ચોથો આત્યંતિક પ્રલય. નિત્ય, નિમિત્ત, પ્રાકૃત અને આત્યંતિક. નિત્ય એટલે દરરોજ, હંમેશા, ક્ષણ પ્રત્યે મનુષ્યો, પશુ, પક્ષીઓ એનું જે મોત થાય છે દરરોજ પ્રલય, એમાં દેવ દૈત્ય આવી જાય છે. ભગવાનની ગણતરીમાં નિત્ય પ્રલયમાં દૈત્યો દેવો આવી ગયા. એને નિત્ય પ્રલય કહેવાય. હવે નિમિત્ત એટલે બ્રહ્માજીની રાત્રિ પડે એ નિમિત્તે પ્રલય થાય છે. બ્રહ્માજીની રાત્રિ પડે એટલે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ ત્રિલોકીનો પ્રલય થઈ જાય. પાછા બ્રહ્મા જાગે એટલે પાછી ત્રિલોકીનું સર્જન થાય. આ 14 લોકમાંથી 3 લોકનો પ્રલય પાછી જાગૃત. બ્રહ્માજીનો દિવસ એટલે પછી સૃષ્ટિ ત્રિલોકીની થઈ જાય. બ્રહ્માજી હુવે એટલે સ્વર્ગ, મૃત્યુ, પાતાળનો નાશ. હવે બ્રહ્માજીની આયુષ કેટલી છે? 100 વર્ષની. એના 100 વર્ષ કેવડા? બ્રહ્માજી એક મટકું મારે તે આપણા 40,000 વર્ષ વયા જાય. કેટલા? બોલો તો ખરા. એક ખાલી મટકું.
પાછું મટકું એની સહજતાથી જ મારતા હોય. હવે એની ગણતરીમાં આપણે હું સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ ને કળિયુગ, આ 4 યુગની એક ચોકડી કહેવાય. કળિયુગના વર્ષ છે 4,32,000. એમાં 4,32,000 ભેરવો એટલે 8,64,000 છે દ્વાપર યુગના વર્ષ. એમાં પાછા ભેળવો એટલે 17 લાખ ઉપર થાય છે ત્રેતાયુગના. એમાં પાછા આગળ ભેરવો, ઈ બધાય ટોટલ કરો તો 4,32,00,000 વર્ષ થાય. કેટલા? એને એક ચોકડી કહેવાય. શું કહેવાય? 4 યુગની. એવી 71 ચોકડી સુધી એક ઇન્દ્ર સ્વર્ગમાં રાજ્ય કરે. ઇન્દ્ર ને મનુ. કેટલી? 71 ચોકડી સુધી. કેવડી? આ 4 યુગની એક ચોકડીઓ. 4,32,00,000 ગુણ્યા 31. એવો એક ઇન્દ્ર સ્વર્ગમાં શાસન કરે. એવા 14 ઇન્દ્ર બદલી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. અને જેવડો દિવસ એવડી રાત્રિ. કોમ્પ્યુટરમાં લગાડજો, બહાર નીકળી જાય આંકડો. બ્રહ્માજીના એક દિવસમાં 14 ઇન્દ્ર અને 14 મન્વંતરો વયા જાય છે. વિચાર કરો. હે? એવડો દિવસ એવડી રાત્રિ, એવા 30 દિવસનો મહિનો, એવા 12 મહિનાનું વર્ષ, એવા એક બ્રહ્મા પૂરા 100 વર્ષ જીવે. આપણી જેમ વચ્ચે હાર્ટ એટેક નથી આવતો. 100 વર્ષ જીવે. એવા 3.5 કરોડ બ્રહ્મા મરે ત્યાર પછી ફરીવાર મનુષ્યનો જન્મ આપણને આપે. આના પછી બીજી વાર. હવે વિચાર કરો કેટલી આ કાયા દુર્લભ છે. અને બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય એટલે બ્રહ્માંડનો નાશ થાય. એક બ્રહ્માંડનો 14 લોકનો, એને પ્રાકૃત પ્રલય કહેવાય. અને ત્રિલોકીનો નાશ થાય એને નિમિત્ત પ્રલય કહેવાય. અને એવી રીતે એક આરે કરોડો બ્રહ્માંડોનો ભાંગીને ભૂકો થાય એને આત્યંતિક પ્રલય કહેવાય. એ બધું પ્રકૃતિમાં અને અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ જાય ત્યારે ભગવાનને મુક્તો રહે ધામમાં, બીજું કાંઈ નહીં. હવે જેવું બ્રહ્માંડ એવું આ પિંડ. યથા પિંડે તથા બ્રહ્માંડે, અને યથા બ્રહ્માંડે તથા પિંડે. જેટલી બ્રહ્માંડમાં રચના છે એટલી એક પિંડમાં છે, અને જેટલી પિંડમાં છે એટલી બ્રહ્માંડમાં છે. બ્રહ્માંડમાં વિરાટ છે, પિંડમાં સૂક્ષ્મ છે. બાકી જેટલું આમાં એટલું જ આમાં છે. એવું મહારાજે વચનાવતમાં લખ્યું. જેમ આને હાથ પગ છે એમ મહારાજ કે વિરાટ પુરુષ રૂપ છે બ્રહ્માંડ, એને પણ હાથ પગ છે, મુખ પણ છે, પણ એટલું બધું મોટું છે કે આપણી નજરમાં આવતું નથી. અને આપણે બધા જીવડા ઈ વિરાટ પુરુષના ઉદરમાં બેક્ટેરિયા જેવા છે, ઝીણા ઝીણા. જેમ આપણા પેટમાં એક માણસની બોડીમાં આજનું વિજ્ઞાન કીધું 7 કરોડ વાયરસ છે. કેટલા? 7 કરોડ એક માણસની બોડીમાં. તો આપણી બોડી એને માટે બ્રહ્માંડ જ થયું. હવે એ કેટલાની પેઢીઓ બદલી જતી આપણને ખબર ન હોય. આંખનું મટકું મારો તો એવા સૂક્ષ્મ બેક્ટેરિયા છે, એવા સૂક્ષ્મ વાયરસ છે કે એની પેઢી બદલી જાય. તો બ્રહ્માજી આંખનું મટકું મારે તો આપણા 40,000 વર્ષનું હોય જાય. એ દ્રષ્ટિએ જુઓ તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ, બ્રહ્માંડનું સર્જન, બ્રહ્માંડનો પ્રલય, એ જોયું. બ્રહ્માંડનું આપણને કદાચ ખબર પડે કે ન પડે, પણ મહારાજ કે આ શરીર છે, પિંડ છે, એ પિંડ તો આપણી નજર સામે દેખાય છે. બ્રહ્માંડમાં જેમ વૃક્ષ છે એમ આમાં રૂવાડા છે. બ્રહ્માંડમાં જે નદીઓ છે, આકાશ ગંગાઓ છે, એમાં નાળીઓ છે. બ્રહ્માંડમાં સૂર્ય ચંદ્ર છે, એમ ઈડા પીડલા નાડીને વિશે સૂર્યચંદ્રના તેજ છે. આ પિંડમાં જેમ કુક્ષીમાં જળ રહ્યું છે એમ બ્રહ્માંડની અંદર સમુદ્રમાં જળ છે. તથા પિંડે તથા બ્રહ્માંડ. આ બ્રહ્માંડ જેવા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે તો આ પિંડની હું ગણતરી. આ બ્રહ્માંડનો પ્રલય થાય એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ પંચભૂતમાં બધું આકાશમાં લીન થઈ જાય. એમ આની અંદર પંચભૂત છે. આમાં આગળ વર્ણન આવી ગયું બધું. પૃથ્વીનું લક્ષણ, જળનું લક્ષણ, તેજનું લક્ષણ, વાયુનું લક્ષણ, એની તન્માત્રાઓ, પંચ વિષય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એના બહુ વિસ્તારથી વાત છે. પણ તમને વધારે કંટાળો લાવે એટલે વર્ણન નથી કર્યું, નકર હોઈ જાવ તમે. ટૂંકમાં એમાં આની અંદર પણ 10 ઇન્દ્રિયો,
આ જેમ 24 તત્વનું બ્રહ્માંડ છે એમ આમાં 24 તત્વ છે. ગણજો, 10 ઇન્દ્રિયો, 5 વિષય, કેટલા થયા? 5 ભૂત, 20 અને 4 અંતઃકરણ, કેટલું થયું? 24 તત્વનું આ બ્રહ્માંડ અને 24 તત્વનું આ પિંડ. સેમ આ બ્રહ્માંડનો પ્રલય. બ્રહ્માંડની ઉત્પત્તિ કે પ્રલય આપણને ખબર ન પડે, પણ આની તો ખબર પડે ને. આ પિંડ, मैं हूं आदि अनादि आदो सर्वे उपाधि मिल गया सदगुरु अनादि आदो सर्वे उपाधि. पानी में से पुरुष बयान बनाया मलमूत्र की क्यारी. આ શરીરની ઉત્પત્તિ તો જુઓ, મળમૂત્રની ક્યારી. ઝાડનો દાણો તમે હાથમાં લ્યો, આપણી ઉત્પત્તિ એના કરતા પણ સૂક્ષ્મ એક અણુમાંથી ઉત્પત્તિ આપણી થઈ છે. એમાંથી ભગવાને આવી કાયા બનાવી નાખી, જેમાં 24 તત્વો, ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, હાડ, માંસ, ચામડું, મજબૂત કાયા. એ પરમાત્મા કરોડો બ્રહ્માંડ બનાવે એવી જ રીતે આ પિંડ એક સૂક્ષ્મ અણુમાંથી બનાવી નાખે છે. खुदा है खरादी अकल उसमें ज्यादी वो आदि अनादि करता कहाया पवन आग पानी रूमाटी मिलानी रुदन की निशानी से आदम बनाया दिया कान नासा चश्म का तमाशा जबा का खुलासा जुकल में बढ़ाया मुरादम कहे सही करके देखो खुदा ने किया सो अकल में ना आया. એવી પરમાત્માએ કાયા બનાવી. હવે આ બ્રહ્માંડનો પ્રલય તો થયો, પણ નિત્ય પ્રલયમાં આપણી કાયા કેવી રીતે આપણે આ શરીરમાં આસક્ત થઈ ગયા છે. બ્રહ્માંડોનો નાશ થઈ જાય તો આપણી શું ગણતરી. એકવાર કવિ દલપતરામ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. કોઈક લોકો મળ્યા, સ્વામિનારાયણ ભગવાનના દેશીઓ. એને કીધું, તિલક ચાંદલો જોઈને બોલ્યા, ઓળખતા નહોતા પણ કીધું, એલા તમે સ્વામિનારાયણનો ધર્મ પાળો? તો કે હા. તો કે સ્વામિનારાયણનો ધર્મ તો મોચીનો ધર્મ કહેવાય. એ વખતે ગામના બધા ભવાયા હોય એવી અફવા ફેલાવી કે સ્વામિનારાયણ તો મોચી છે. બ્રાહ્મણ કુળમાં પણ એવી અફવા કોક કરી છે. નિજમાં કે મીડિયા હતા નહીં. એટલે આ કવિ દલપતરામની ઓળખી ન શીખો. કવિ દલપતરામ કીધું, ભાઈ તું એમ કહેશો સ્વામિનારાયણ મોચી? હા મોચી, અને એનો ધર્મ તમે પાળો? તો કે હા હું એનો ધર્મ પાળું. મોચી નો? તો કે હા. તો કે વાત સાચી ને, સ્વામિનારાયણ મોચી છે? હા મોચી છે, પણ તું કહેશો એવા મોચી નહીં. એ મોચી જુદી રીતના છે. આ ચામડાનું બધું બનાવ્યું. ઓલો મોચી તો ચામડાનો બૂટ ચંપલ બનાવે, પણ આ બધું બનાવ્યું ચામડાના પૂતળા ગાવે કાઢે. હે ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કઈ, ચામડાના બળદો ને બકરો બનાવે છે. ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જતા જાય, નવા નિપજાવે છે. ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે, ચામડાના પોપટો ને રાણીઓ પઢાવે છે. કેવું ચામડાનું કામ કીધું દલપત રામ, એવા મોચી નિયમોની ભક્તિ ભલી ભાવે છે રે, એવા મોચીની ભક્તિ અમને ભલી ભાવે છે. સમજાણું કાંઈ કે ગયું કટકટ કરતું, મજા આવી પણ સમજાણું નહીં હોય ગઈ. ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કરી, ચામડાના બળદો ને બકરા બનાવે છે. ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જાય તો એ નવા નિપજાવે છે. જૂના ભાંગતા નવા બનાવે. કેટલા માણસો આજે ધરતી ઉપર 800 કરોડ માણસો છે. કેટલું? કોઈનું મોઢું હરખું નહીં, બધાને એકવાર ભેગા કરો, સંમેલન કરો. કોઈનો ચહેરો હરખો નહીં, કોઈની બોલી હરખી નહીં, કોઈની અંગૂઠાની ફિગર હરખી નહીં, કોઈના આંખની ફિગર હરખી નહીં, કોઈનો સ્વભાવ હરખો નહીં. એક નામ મોકલો ત્યાં કામ જાય એવું હોય.
એ કેટલી ભગવાને કલા વાપરી, ચામડાની કાયા બનાવી. ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે, દૂધની ફેક્ટરી બનાવી. ઘાસ નાખો, હુકું લીલું અને વિટામિન વાળું દૂધ કાઢે. હજી સુધી વિજ્ઞાન દૂધ નથી બનાવ્યું. એક બાજુ ઘાસ નાખો, બીજી બાજુ ધારાવાળી થાય. ચામડાની ગાયો બેસો શુદ્ધ દૂધ દોવા દે છે, ચામડાના પોપટોને રાણીઓ પઢાવે છે. કેવું ચામડાનું કામ કીધું દલપત રામ, એવા મોચીની વિશેષ ભક્તિ મને ભાવે છે. એવા મોચી છે અને આવી ચામડાની કાયા બનાવી. હવે ચામડામાં કઈ મોહ રાખવો નહીં. જેમાં બ્રહ્માંડનો નાશ થવાનો એમ પિંડનો નાશ થવાનો. બ્રહ્માનંદ સ્વામી અલગ દેવાનંદ સ્વામીનું કીર્તન. હવે આ કાયા, હવે આ પ્રલય વિશે આપણે વિચારીએ. બ્રહ્માનો પ્રલય જઈ થાય તેથી, પણ આનો પ્રલય વિચારીએ તો કાંઈક વૈરાગ થાય ને કાંઈક ભક્તિ થાય અને અજ્ઞાન રૂપી માયાથી બંધનથી મુકાઈએ. તો એ કીર્તન ઝીલજો, આપણે સમજીએ. પછી છેલ્લે ધામનું વર્ણન. આવું તારું ધન રે જો બન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખ મારુળાશે. આવું તારું ધન રે બોલો. જો બન ધૂળ થાશે, ટાઢાવો ના રે તુને તાવ જય આવશે, વસમું થઈને વિતાશે. ટાઢાવો ના રે તુને એ દાતણ પાણીને નાયા વિના તારી દેહ બધી ગંધાશે. રે આવું તારું ધન રે જો બન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખ મારુળાશે. દેવાનંદ સ્વામી લખે છે આ કીર્તનો. આવું તારું ધન જોબન ધૂળ થાય, કંચન જેવી કાયા છે. બહુ હાચવો છો. દરરોજ નવા નવા કપડા, નવા નવા સેન્ટ, પરફ્યુમ, નવી નવી ફેશન. પણ આ કાયા તારી રાખમાં રોડાઈ જવાની. ટાઢા ઉના તાવ આવશે અંધકાળે, શરીરમાં રોગ પ્રગટી જાય અને એવું હું નાયા ધોયા વગર ખાટલે પીડાઈશું. દવાખાને નળિયું ચડાવી છે, બાટલા ચડાવ્યા છે, હગાવાલા આવતા છે અને બધા ખાનગી ડોક્ટર ખાનગી વાતો કરતા. આપણને તો કે નહીં પાછા, કારણ કે ઉકળી જવાના હોય. એટલે હવે બહુ કઈ જીવ નથી આમાં. તૈયારી કરો. એટલે ડોક્ટરને બોલાવે, વૈદરાજને બોલાવે. જૂના જમાનામાં વૈદરાજ હતા. વૈદરાજ આવે પેટી લઈને, ડબ્બો લઈને. શું છે ભાઈ? તો કે બાપા ખાટલે છે. આગળની કડીમાં વેદ જોડાવે ને વેદ તેડાવે, એની નાડી જોવરાવે, કડવા તે ઔષધ પાસે. વેદ તેડાવે એની નાડી જોવરાવે, કડવા તે ઔષધ પાસે. તૂટી એની બૂટી નહીં મળે ના, જીવની તે શી ગતિ થાશે. રે આવું તારું ધન રે જો બન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખ મારુળાશે. વૈદરાજ તો કડવા ઓવળ્યા એટલા બધા પાયા કે બિચારો ન પીવે તો પરાયણે પાયા. પણ તૂટી એની બૂટી નહીં મળે. હવે જીવની તો શું ગતિ થશે? અને મોત આવી ગયું. મિલકત પડી રહી, બૈરા છોકરા પડ્યા રહ્યા. જે સ્ત્રી અને બાળકો માટે જિંદગી ઘસી એ આજુબાજુમાં રડતા હતા. દેવાનંદ સ્વામી કહે છે, એકબીજા વિના ઘડીએ નહોતું હાલતું. તે તારી સ્ત્રી તો રંડાણી, એકબીજા વિના હાલતું નહોતું. બધા ભેગા ને ભેગા. તો દેવાનંદ સ્વામી કે
તારી સ્ત્રી આ તો રંડાણી, જુગે રે જુગનું છેટું પડ્યું પ્રાણી, તારા નામની ચૂડીઓ ભંગાશે, ચૂડીઓ ભાંગે. એક બીજા વિના ઘડીએ ન ચાલે, તારી ત્રિયા તો રંડાશે. એક બીજા વિના ઘડીએ ન ચાલે, તે તારી ત્રિયા તે રંડાશે. હે જુગો રે જુગનું છેટું પડ્યું પ્રાણી, તારા નામની તે ચૂડીઓ ભંગાશે. રે આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખ મારુડાશે. દેવાનંદ સ્વામી કહે છે પછી તારે નનામી કાઢશે. નનામી એટલે નામ રાખવામાં આવ્યું છે કે આપણું નામ આ દુનિયામાંથી રદ કરી નાખે, એની પર હુડાવો એટલે તમારું નામ કેન્સલ, એટલે નામ પડ્યું નનામી. આપણું નામ પૂરું થઈ ગયું. પછી છોકરાનું નામ ચડી જાય બંગલા ઉપર, ગાડી ઉપર, દસ્તાવેજમાં બધે, એટલે નનામી કહેવાય. એ વખતે બધા ઉપાડશે, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, ભૂખી મારો ખોખું તો ગામ થાય ચોખ્ખું. ધોણીમાં આગ લઈ જાય બાળવા માટે, ખોખલી ધોણીમાં, એ હારી નહીં લે, અને મહાણમાં લાકડા લે, આખું કુટુંબ હળગાવે. હવે આગળની કડીમાં ખોખલી દોણીમાં તારી આગ જ કાઢશે, મસાણે લાકડા લેવાશે. હો ખોખલી દોણીમાં તારી આગ જ કાઢશે, ને મસાણે લાકડા લેવાશે. સઘળું કુટુંબ તુને બાળી આવીને, પછી સઘળું કુટુંબ તને સળગાવી દઈને, પછી 12માના કાગળો લખાશે. રે આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખ મારુડાશે. કંચન જેવી કાયા તે રાખ મારુડાશે. આ પ્રલય, આ બ્રહ્માંડનો પ્રલય, એની સાથે પિંડનો પ્રલય. 12માના કાગળો લખાણા, 12માના સુખડા ખવાણા, દાળો કર્યો, પાણી ઢોળ કર્યું, બાપા તો વૈયા ગયા, ફોટો રાખ્યો બેદી, ખરખર આવે, વખાણ કરે કે બાપા બહુ સારા હતા વગેરે વગેરે. સેવા જ ન લીધી, અમારી સેવા જ ન લીધી. તો બાપા ફોટામાં લાલ પીળા થતા હોય કે તે કરી નહીં કે મેં લીધી નહીં. અને અટાણે જવા લેશો આગા આવ્યા ખરખર, એમાં આડો કાચ નગર નીકળીને 2 દઈ દઉં તને આગળ. હું કોઈ દી પાણીનું પીશું નથી. એ પછી લોકના રિવાજ પ્રમાણે હેલા કરે. હવે છેલ્લો મુદ્દો ધામનું વર્ણન જુઓ. છેલ્લો ફકરો મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, તે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જેમ પર્વતને વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય, પશુ, પક્ષી આદિકની જે આકૃતિ તેને સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય, અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય. પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ, તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે, અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમનું 12મું જે તે થયું. સમસ્ત વચનામૃતનો હવે આ કેન્દ્ર બિંદુ 24 તત્વ, ઉત્પત્તિ ગતિ, પ્રલયો કીધા, આ દેહનો પ્રલય, બ્રહ્માંડનો પ્રલય, બધું કીધું.
પણ આ બધો પ્રલય થાય અને ફરીવાર ચક્કરમાં આવવું ન પડે તો મહારાજ કે એવું તો ભગવાનનું દિવ્ય ધામમાં જે પહોંચી જાય છે એને આ ચક્કરમાંથી મુક્તિ, અને જેવું પુરુષનું વર્ણન કર્યું ભગવાન તુલ્ય એવી જગ્યાએ પહોંચી જાય એવું બની જાય છે. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ ભગવાનનું ધામ કેવું છે? આ બધું તો વર્ણન તમે કર્યું, પુરુષનું, કાળનું, પ્રકૃતિનું, માયાનું, બ્રહ્માનું, ઇન્દ્રનું, મનુષ્યનું, એની ઉત્પત્તિ, એનો પ્રલય, આ બધું કીધું, પણ ધામ કેવું છે? કઈ કયો તો જીવને એમ થાય કે હાલો ત્યાં જાય, કારણ કે અહીંયા હારા હારા સ્થળો હોય નથી ફરવા જતા, હવા ખાવા જવું છે કે અહીંયા કેમ હવા ન મળતી હોય? શેઠિયા બેઠા હતા કઈક દાર્જિલિંગમાં હવા ખાવા, અહીંયા ભરવા નીકળો, હું કરો તો હવા ખાય, ઉભા રે હું સકોરું લેતો હોઉં, મને થોડીક દેજો, મને ભૂખ લાગી છે. ભગવાનનું ધામ દિવ્ય, અપ્રાકૃત, સનાતન, સુખ, સુખના સુખ, ભગવાન મુક્તો, કરોડો બ્રહ્માંડોની જ્યાંથી ઉત્પત્તિ થતી હોય, સંચાલન થતું હોય, જ્યાં કરોડો બ્રહ્માંડમાં સુખના છારણા નખાતા હોય, ત્યાં કેટલું છે દરિયો, એનું વર્ણન ન થઈ શકે. મન બુદ્ધિ વાણીથી પર, એટલે મન બુદ્ધિ એનો અંદાજ ન લગાવી શકે. જેમ કુવાનો દેડકો, દરિયાની વાત કરો તો મગજમાં જ ન ઉતરે. છતાંય દ્રષ્ટાંતે કરીને કીધું કે સમસ્ત ધરતી કાચની, કાચ કેવા કરોડો કરોડો હીરામાં જે કિંમતી કલરિંગ કાચ હોય એવા કિંમતી કાચની આ સમસ્ત પૃથ્વી, વૃક્ષો, વનસ્પતિ, પહાડો, મનુષ્યો, પશુ પક્ષી બધું એ કાચની હોય. અને આ બધું આકાશમાં જેટલા તારાઓ છે બધા સૂર્ય હોય બધા, અને સૂર્યનો પ્રકાશ પાછો ચંદ્ર જેવો શીતળ શાંત, અને એ પ્રકાશે કરીને આ પૃથ્વી જેવી શોભે, એવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે. આ ખાલી એક ભગવાને એક્ઝામ્પલ આપ્યું, ઉપમા કોઈ આપી ન શકાય, પણ જીવને સમજાવવા. હવે તમે કલ્પના કરો કે આ બધા દિવ્ય, એકદમ દિવ્ય કાચના હોય, આ બધું મનુષ્યો, આ મકાનો, આ બેઠા એ, અને આકાશમાં એક સૂર્ય છે તો આવો પ્રકાશ હોય, તો જેટલા તારા છે બધા સૂર્ય હોય, અને આનું રિફ્લેક્શન અને એની શોભા, આવું ભગવાનનું ધામ છે. એનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. ગીતાજીમાં શ્લોક છે, યદગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ, ત્યાં ગયા પછી પાછું પડવું પડતું નથી, એવું ભગવાનનું ધામ છે. ન શશાંકો ન સૂર્ય, ન સૂર્ય ચંદ્રના તેજ પહોંચી શકતા નથી. સૂર્ય ચંદ્ર તો બ્રહ્માંડમાં આવી ગયા, ત્યાં તો સ્વયં બધાના શરીર પ્રકાશિત છે, ને સૂર્ય ચંદ્ર લાઇટની જરૂર નથી. પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી, ત્યાં ક્યાં વાયરિંગ હતું? એમાં વાયરિંગ છે, સ્વિચ છે, જનરેટર છે, તો પતંગિયામાં જો લાઇટ મૂકી શકતો હોય તો એ તો કરોડો બ્રહ્માંડોમાં સૂર્ય ચંદ્રમાં એને જ પ્રકાશ મૂક્યો છે, તો એના ધામમાં તો કેટલો હોય, અને દિવ્ય પાછું શીતળ શાંત, તેજની ઉપમા ન દેવાય. હવે નિષ્કળાનંદ સ્વામી જે ધામનું વર્ણન કર્યું એ આપણે સાંભળી લઈએ 64 પદીમાંથી. જેહ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વે પર છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા રે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જ્યાં સુખ ના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ રે. તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજો મય તન તેના રે. તેજો મય જ્યાં સર્વે આકાર, શું કહીએ સુખ એના રે. તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. નિષ્કુળાનંદ કહે મન ઢૂંઢો ભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે.
પ્રકૃતિ પુરુષ પ્રલય માયાવે ભવ બ્રહ્મા નવ રહે કોય રે 14 લોક ધામ રહેવા ન પાવે સર્વે સંઘાર હોય રે. નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે કે બધું જ પ્રલય થઈ જાય છે પણ આ દિવ્ય ધામ એક સનાતન આત્યંતિક પ્રલય મારી છે. પ્રકૃતિ પુરુષ માયા બધું કરોડો બ્રહ્માંડો બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવતાઓ મનુષ્યો 14 લોક સહિત બધું જ પ્રધાન પુરુષ આ બધાનો પ્રલય આત્યંતિક પ્રલયમાંથી એક ધામ જ રહેશે અને એમાં એટલું સુખ છે ત્યાં જે શરીર મળે છે એ સદા 16 વર્ષનું દિવ્ય ભગવાન જેવું જ રૂપ ભગવાન જેવી શક્તિ શોભા એવું શરીર મળે છે. એ શરીરમાં કોઈ દી મૃત્યુ નથી આવતું. પછી જન્મ મરણથી રહિત થઈ ગયા, નહીં જન્મવાનું નહીં મરવાનું, આવું દિવ્ય શરીર મળી જાય. એ શરીરમાં કોઈ દી ભૂખ નહીં તરસ નહીં, સડુર્મી રહિત, ભૂખે નથી લાગતી તરસે નહીં. એને પરમાત્માનો દિવ્ય અમૃતનો આનંદ છે. એ શરીરમાં રોગ નહીં, વૃદ્ધાવસ્થા નહીં, મૃત્યુ નહીં, હર્ષ નહીં, શોક નહીં, ચિંતા નહીં, સુખ ને સુખ, સુખના દરિયા, જેમ દરિયામાં પાણી ખૂટે જ નહીં. આવું ભગવાનનું ધામ ને અનંત દિવ્ય સામગ્રી છે. મહારાજ એક વચનામાં લખ્યું છે કે અહીંયા જે સામગ્રી ભગવાન ને ભગવાનના સંત અને ભક્તની સેવામાં વાપરે છે એ અનંત રીતે દિવ્ય રૂપે થઈ અને ભગવાનના ધામમાં એને મળ્યા કરે છે. દિવ્ય રૂપે કે જેની ઉપમા એની નો આપી શકાય. એવા દિવ્ય મહેલો, દિવ્ય સામગ્રીઓ, એવું સુખ છે. તો આપણે સનાતન અવિનાશી સુખને તો બધા ઈચ્છીએ છીએ. નાશ પામી જાય કે જૂટવાય છે એવું સુખ તો કોઈ ઈચ્છતા જ નથી. તો એવું સુખ તો મહારાજના ધામમાં જ છે. બસ શ્રીજીમાં ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મરીને અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખો. આપણે માયાના નથી, આપણે ભગવાનના છીએ. લક્ષ્ય ભગવાનનું ધામ. મારે આ છેલ્લો જન્મ કરી લેવો છે એમ સ્વામીએ લખ્યું હતું. એવું નક્કી કરી લેવું. હવે મારે ક્યાંય જન્મવું નથી. ઘણાને ખબર ન હોય કે આપણે કઈ તારે બીજો જન્મ શેનો લેવો છે. તો એક જગ્યાએ બાળ મંડળમાં મેં પૂછ્યું કે તારે બીજો જન્મ શેવો લેવો, તો કે માણા થવું છે. મેં કીધું આ જન્મમાં માણા નથી, હજી ઢોર જેવું છે. એટલે આ માણામાં શું સુખ છે? પાછો માણા થઈને પાછું ચાલુ કરવું છે નહીં. માણસના જન્મમાં મુક્તિ મળી જાય, ફરીવાર માણસની થવાની જરૂર નથી. અને માણસ થાય તેમાં દુઃખ જ છે. આમાં કેટલા રોગ રૂવાડે 9 દ્વારે નરક જરે છે. વૃદ્ધાવસ્થા, આદિ વ્યાધિ ઉપાધિ, ટેન્શન, બૈરા છોકરા, આર્થિક વ્યવહાર, બીજું ત્રીજું, મકાનના પ્રશ્ન, ઘરના પ્રશ્ન, ડખાના ડખા, કોર્ટ ને કચેરીઓ, એક્સિડન્ટ ને દીકરા દીકરીઓ એના ઠેકાણે પાડવાના, ભાઈ ને જેમ ભગત કઈ બોલ્યા નહીં. અને વા કાંઈ ઉપાધિ નહીં. સુખ અને સુખ, મોજ અને મોજ. ધામમાં જવું છે કે નહીં? હવે તો આનંદ પાડતા જાય, અહીંયા સારું લાગતું લાગે છે. પાછી ખેપ કરવી છે તો પાછી કરી નાખો ખેપ. અરે ભાઈ હવે આમાંથી ઉઠીએ તો સારું. અને ભગવાનનું ધામમાં જવાનો સમય મળે એટલે તૈયાર જ રહેવાનું. કારણ કે મૃત્યુ તે મંગળ જાણે. મૃત્યુ છે એ મહામંગલ દિવસ છે. પરમાત્માના મિલનનો, સુખમાં પ્રવેશનો, ભાગવતી તનુ મળવાનો અને આ દુઃખના માટે કાયમ મુક્તિનો દિવસ એટલે ભગવાનનું મૃત્યુ છે. એ મૃત્યુ મળી ગયું એટલે ભગવાન પાસે પહોંચી ગયા. એટલે મૃત્યુ તો એની મેળે આવી જાય તો સ્વાગત જ કરી લેવું, આવવા જ દો, કાંઈ ચિંતા નથી. મૃત્યુ તે મહામંગળ જાણે. મૃત્યુ તો મહોત્સવ બની જાય. મહારાજ કે ભગવાનનો ભક્ત ધામમાં જાય ને ત્યારે બ્રહ્માદિક દેવાઓ દિવ્ય સામગ્રી લઈને એનું સ્વાગત કરવા આવે. અને ઈ એમ કે ઓહો, તું તો અમારાથી પણ પર એવા દિવ્ય પરમાત્મા પાસે પહોંચી ગયો. અમે તો જે આમાં હાલવાના છે બ્રહ્માંડના વ્યવહારમાં. હજી તો દેવતાઓમાં તકલીફ છે, પુણ્ય ખૂટે એટલે પાછા જાઓ. અને તું તો સનાતન અવિનાશી ધામમાં ભોગી ગયો. એ બ્રહ્મા
ઇન્દ્ર એ બધા મોઢા ત્રાહા કરીને જોઈ રહ્યા છે કે આ સુખમાં ક્યારે પહોંચીએ આપણે. એ બધા એવી લાલચ કરીને બેઠા છે. અને આપણે જયારે જઈએ ત્યારે એ બધા સ્વાગત કરવા આવે દેવતાઓ, એવું લખ્યું છે. એટલે છેલ્લો જન્મ કરીને ત્યાં પૂગી જવું. એટલે કોઈ દી કાંઈ ચિંતા જ નહીં, નકામો ડખો. થાયકાવો તો ન થાયકાવો તો હજી બે ખેપ કરી નાખજો. પણ માણાનો જન્મ પાછો ક્યારે આવે એ આપણે કહી દીધું. પાછો માણાનો ક્યારે આવે? બ્રહ્મા 3.5 કરોડ બ્રહ્મા મરે પછી આવે. હવે એ સમય આવો યોગ મળે, ભક્તિ થાય ન થાય, કેવી જગ્યાએ જન્મ, ક્યાંક પાકિસ્તાનમાં આવી ગયો, અફઘાનિસ્તાનમાં આવી ગયો, જંગલમાં આવી ગયો, ફૂટપાથ ઉપર આવી ગયો, ભિખારીમાં આવી ગયો, ઝૂંપડપટ્ટીમાં આવી ગયો, શરીરમાં રોગ આવ્યા, બેરા મોગાના આંધળા થયા, લુલા થયા. ભગવાન મળ્યા, શાસ્ત્ર મળ્યા કે ન મળ્યા, સંતો મળ્યા કે ન મળ્યા, આવો મોક્ષનો રાહ મળ્યો કે ન મળ્યો, કેટલાય આટા મારે છે એમનું જિંદગીમાં, કઈ હાથમાં નથી આવતું. તો બીજી વાર માણા થાવ, 3.5 કરોડ બ્રહ્મા મરે પછી થાવ તો હાથમાં તો કઈ આવે નહીં. એના કરતા પછી હું કામ રાહ જોવી? હાથે તે સાથે મંડો કરવા, મંડો અખંડ ભગવાનના નામનો જપ કરવા, મંડો જન્મંગલના પાઠ કરવા, મંડો કથા અને સત્સંગને કરવા, મંડો મહારાજનું ધ્યાન કરવા, અને વાસના મંડો ટાળવા. આપણે વાસનાનું વચનામૃત આવી ગયું, બધું કાઢવું પડે કદડો, તો ઓલું સુખ મળે. એટલે આ વચનામૃત છે ને આત્યંતિક સુખમાં પહોંચાડવા માટે. હવે આગળ નિષ્કળાનંદ સ્વામી ધામનું વર્ણન. હવે ત્યાં બધા મુક્તો એનું વર્ણન છે. એવા ધામને પામવા કાજ અવસર અમૂલ આવ્યો, સુખનો મળીને સમાજ ભૂલો યતિ મન ભાવ્યો. એ ભાવ્યો એ રસ જેહને ઊર, તેણે પીવા પ્યાસ કરી, દેહ બુદ્ધિ વળી દૂર, એક ઉર રાખ્યા હરી વિના રાખ્યું નહીં કાય. અસત્ય જાણીને આપે વિચાર્યું અંતર માય, દેહ તપે નહીં રે તાપે. એ મળી મહારાજને મુનિરાય, સહુ સુખ પામે સોયે કહ્યું દ્રષ્ટાંતની માય. જાણો કાચની ભૂમિ હોય, કાચના સર્વે આકાર, રવિ શશી તારા વળી, તેજ ત્યાં અંબાર, રહે બહુ જળ મળી પૂરણ દિશે પ્રકાશ. એક રસ તેજ એવો ધામમાં છે ઉજાસ, એ વિના કહીએ કેવું એવો ધામમાં છે ઉજાસ, એ વિના કહીએ કેવું. અનેક કીર્તનો 64 પદીમાં પણ ધામનું વર્ણન, ગ્રંથોમાં અનેક જગ્યાએ દિવ્ય ધામનું વર્ણન છે, પુરાણોમાં છે, ઉપનિષદોમાં છે. તમામ શાસ્ત્રો, ઋષિ મુનિઓ, 4 વેદ, ગીતાજી, ઉપનિષદો, અત્યાર સુધીના ઋષિઓ, તપસ્વીઓ એ ધામમાં પહોંચવા માટે પોતાના જન્માંતરો તપ કરે છે. એ ધામમાં જે સુખ છે એનું વર્ણન બધાએ કર્યું છે. અને આપણને મહારાજે સાર રૂપે વાત કરી છે. હવે તો નક્કી કરી નાખીએ કે મારે મૃત્યુ પછી મહારાજના ધામમાં દિવ્ય સુખમાં પહોંચી જવું છે. હવે જન્મ મરણના ચક્કરમાં જવું નથી, જમપુરીમાં જવું નથી. હવે મારે કોઈ હાડ માંસ ચામડાની કાયામાં જવું નથી. બહુ જન્મ લીધા, આ જીવ કરોડો જન્મથી ભટકે છે. જેટલું સમુદ્રનું પાણી એટલું માનું દૂધ ધાવી ગયું આ જીવ, એટલી માં કરી કેટલા જન્મ લીધા છે. હજી છેડો આવ્યો નથી. કાગડા, કૂતરા, ગધેડા, ગાયોના જન્મ લીધા, ભેંસુના લીધા, વાંદરાના લીધા, પક્ષીના લીધા, પશુના, માછલાના, વૃક્ષ અને વનસ્પતિના લીધા. બધા જીવ છે. 84 લાખ એટલે 21 લાખના 4 વિભાગ. બધા જન્મ આપણે લીધા છે. અને છેલ્લે મનુષ્યનો આવ્યો છે. એ ચૂકી ગયા, પાછું ચક્કર ચાલુ. એટલે હવે મહારાજને પ્રાર્થના કરી, હે પ્રભુ, તમારી વચનામૃતની વાણી અમારા હૃદયમાં ઉતરી જાય,
સાક્ષાત્કાર થઈ જાય અને અમને એવું બળ આપો કે અમે આ માર્ગે ચાલીએ. અમે તમારી વાણીને સમજવા પ્રયત્ન કરીએ છીએ. હજી તો પાપા પગલી કરીએ છીએ આપણે બધા, પણ જે મુક્તો સામે બેઠેલા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાત્મા સ્વામી જે સાંભળતા છે તો એને તો આખા બ્રહ્માંડો અને ધામ ને બધું આમ નજરે દેખાતું હોય છે. મહારાજ આમ બોલે તો એને પ્રકાશ થતા છે અને આપણે તો ઝોલું આવી જાય એવી વાતો લાગે આપણને. એ બધા તો એવા હતા મુક્તો અનાદિ, પણ એ વાત આપણને મળી છે. આ તો મેડિકલની વાતો છે, મોટી મોટી હાયર કેજી વાળાને દીધી છે. હવે સમજાય એટલે સમજે ને, શાબ્દિક રીતે સમજાય જાય પણ હજી વર્તનમાં ન આવે. આ બધા સમજી ગયા છે, બધા સમજી ગયા વાત આજની બધી. તો ધામમાં જવા માટે કમર કસશો ને, હવે એવો મહેનત કરશો ને, ગમે એવી ટાઈટ રહેશે તો કથામાં પૂકી જાઓ ને. તો બધા આનંદ પાડતા. એ તો આગળ હાડુભાઈ જો આવીને બેઠો હોય જમા ઓલો હારો કઈક હાડો, પછી હાળો આવી ગયો લ્યો, હાડાને ઢેડીએ ને ભેં હોત હારું લીલો ચારો જોવે તો ખીલો હોતી આવે ઉપાડી, તું ઉપાડી. જ્યાં સુધી ખેંચાય છે માયા ત્યાં સુધી ધામનો રસ્તો મળ્યો નથી. આપણે ભલે માથા હલાવી, બાકી આપણને બધી માયા બહુ ખેંચે છે. પણ હવે જો નક્કી કરી નાખો કે અક્ષરધામમાં પૂગી જવું છે તો કાંઈક વેગ મળે, તો મહારાજને પ્રાર્થના કરી કે અમને એવી બળ આપો, તાકાત આપો કે તમારા ધામમાં પૂગીને તમારા સ્વરૂપનું સુખ લઈ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.